કેમ છો બાળકો? મજામાં? લાસ્ટ લેક્ચરની અંદર આપણે એ જોઈ ગયા સમાંતર પ્લેટ કેપેસિટર માટેના કેપેસિટન્સનું સૂત્ર આપણે મેળવેલું, બરોબર? હું જલ્દીથી પાછું રિવાઇન્ડ કરી દઉં. લાસ્ટ થિયરીની અંદર આપણે એવું ભણી ગયા કે બે પ્લેટો ધાતુની એટલે કે સુવાહક બે પ્લેટો એકબીજાથી સમાન અંતરે રાખેલી હોય, સમાન અંતર એટલે એકબીજામાં સમાંતર અને એકબીજાથી ડી અંતરે રહેલી હોય, બરોબર? આ પ્લેટો તો મેં વધારે મોટી દર્શાવી, ખરેખર આ પ્લેટો બહુ નાની હોય અને એકબીજાથી બહુ સૂક્ષ્મ અંતરે હોય. આ તો આકૃતિમાં આપણે થોડુંક વધારે વ્યવસ્થિત દેખાય તે માટે આવું બતાવીએ છીએ. તો ધાતુની બે સુવાહકની પ્લેટો એકબીજાથી ડી અંતરે અને એકબીજાથી સમાંતર પરિસ્થિતિની અંદર સમાંતર સ્થિતિમાં ગોઠવેલી હોય, પરંતુ તેમની વચ્ચે હવા કાં તો હવા અથવા તો શૂન્ય અવકાશ, આપણે કોઈ પદાર્થ નહોતો મૂક્યો, ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે કે અવાહક પદાર્થ આપણે એવો કોઈ મૂક્યો નહોતો, પરંતુ હવા અથવા તો શૂન્ય અવકાશ જેવું માધ્યમ હતું. અને આ બે પ્લેટોને તમે વિદ્યુત ભારિત કરી હોય, વિદ્યુત ભારિત કરવાનો મતલબ આ બે પ્લેટો બેટરી વડે વિદ્યુત ભારિત થઈ હોય, બરોબર? અત્યાર સુધી આપણે એવું ભણી ગયા કે આ વિદ્યુત ભારિત થયેલી છે કોઈક પ્રકારે, પણ મોટા ભાગે આ બેટરી વડે વિદ્યુત ભારિત થઈ હોય. આમની ઉપર રહેલી પૃષ્ઠ ઘનતાને હું સિગ્મા પ્લસ કહી દઉં, ને આમની ઉપર રહેલી વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાને આપણે નેગેટિવ સિગ્મા કહેતા. તો આની અંદર ધનથી ઋણ એક વિદ્યુત ક્ષેત્ર ડેવલપ થતું હતું, આવી રીતનું, જે વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર બનતું હતું, બરોબર? સમાન વિદ્યુત ક્ષેત્ર તો એ માટે બનતું હતું કારણ કે અહીંયા પ્લેટોનું ક્ષેત્રફળ આપણે એ કીધું હતું. આ પ્લેટોનું ક્ષેત્રફળ એ જે છે તે ડી કરતાં બહુ જ મોટું છે. આ કન્ડિશનનું પાલન થતું હતું, અને જો આ કન્ડિશનનું પાલન ન થાય તો ફ્રિંગિંગ ઓફ ધ ફિલ્ડ નામની એક અસર ઉદ્ભવી શકે. ફ્રિંગિંગ ઓફ ધ ફિલ્ડ શું છે એ બધી બાબતો આપણે ડિસ્કશન કરી હતી લેક્ચરની અંદર. એમાં આપણે એ જોયું હતું કે આવી રીતનું જ્યારે એક કેપેસિટર બનતું હોય, કે જે કેપેસિટર સમાંતર પ્લેટ કેપેસિટર જેનું આપણે નામ આપેલું, અને સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ નહોતો ભરેલો. આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. અહીંયા કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ નહોતો, અહીંયા કાં તો હવા હતું વચ્ચે, કાં તો પછી બે પ્લેટોની વચ્ચે હવા, કાં તો પછી શૂન્ય અવકાશ માધ્યમ હોઈ શકે. આવી પરિસ્થિતિની અંદર સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર આપણે C બરાબર Q/V પરથી Vનું આપણે જે કિંમત આપણે મેળવી હતી તે મૂકી હતી, અને આપણને પરિણામે આપણને આવી રીતનું મળતું કે કેપેસિટન્સ C બરાબર ε0 × A ડિવાઇડેડ બાય D. એટલે C બરાબર ε0 × A/D નામનું આપણને એક સૂત્ર મળ્યું હતું કેપેસિટન્સ, સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સ આ સૂત્ર વડે મળે. આના ઉપર મેં તમને સ્વાધ્યાયનો કોઈક દાખલો પણ હોમવર્કમાં આપેલો હતો. આ ε0 ને કહેવાય માધ્યમ શૂન્ય અવકાશની પરમિટિવિટી. આની વચ્ચે જો કોઈ માધ્યમ મૂકવામાં આવે તો પછી તે માધ્યમની પરમિટિવિટી મૂકશું. ઇન્ટુ એને કહેવાય પ્લેટોનું ક્ષેત્રફળ, અને ડી બંને પ્લેટો વચ્ચેનું અંતર. ઓકે, આવી રીતની વાત આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયેલા. હવે આજે આપણે એ જોવાનું છે કે જો કોઈ કેપેસિટર કે જે સમાંતર પ્લેટ કેપેસિટર છે, એ કેપેસિટરની વચ્ચે જો કેપેસિટન્સ મૂકવામાં આવે તો શું થાય. એટલે કે જે ફેરેડે નામના વૈજ્ઞાનિક હતો, એ ફેરેડે નામના વૈજ્ઞાનિકે આવી રીતનો પ્રયોગ કર્યો. એણે એવું જોયું કે જ્યારે કોઈ પ્લેટો વચ્ચે સુવાહક ધાતુની પ્લેટો એકબીજાથી ડી અંતરે ભલે હોય અને તેમનું ક્ષેત્રફળ પણ ભલે એ હોય, નો પ્રોબ્લેમ. આને તમે ધન વીજભારિત કરી હોય, બરોબર, આને તમે ઋણ વીજભારિત કરી હોય, બંને અલગ અલગ પ્રકારે વીજભારિત થઈ હોય, જેમની પૃષ્ઠ ઘનતા આજે પણ પ્લસ અને માઇનસ સિગ્મા જેવી છે. પરંતુ ફેરેડે નામના વૈજ્ઞાનિકે એવું બાળકો જોયું, પ્રયોગો દ્વારા એવું જોયું કે આમની વચ્ચે જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દેવામાં આવે, પહેલાં કેવું હતું શૂન્ય અવકાશ, પણ જ્યારે એમની વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે ત્યારે તેમના કેપેસિટન્સ ઉપર કંઈક અસર થાય છે. કેપેસિટન્સ એટલે હમણાં મેં અહીંયા જે સિગ્મા C = ε0 × A/D નામનું જે હમણાં સૂત્ર મેળવેલું, મતલબ આપણે જે ગઈકાલે આ સૂત્ર જોઈ ગયા, આ કેપેસિટન્સ ત્યારે મળે જ્યારે વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ કાં તો શૂન્ય અવકાશ ડાઇલેક્ટ્રિક પદાર્થ નથી હોતો. આ સૂત્ર ત્યારે મળતું હોય જ્યારે આમની વચ્ચે હવા અથવા તો શૂન્ય અવકાશનું માધ્યમ હોય. પરંતુ ફેરેડે એવું જોયું કે આમની વચ્ચે જ્યારે તમે ડાઇલેક્ટ્રિક પદાર્થને મૂકો, એટલે કે કોઈ એક અવાહક માધ્યમને મૂકો, ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે તમને સમજાઈ ગયું હશે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે અવાહક પદાર્થને આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ કહીએ, બરોબર? એ કાં તો ધ્રુવી પણ હોય કાં તો અધ્રુવી પ્રકારનો પણ હોય. ધ્રુવીય હશે તો એની અંદર પહેલેથી જ ડાયપોલો બનેલી હશે, અને અધ્રુવી પદાર્થ હશે તો પછી તેની અંદર ડાયપોલો બનેલી નહીં હોય, પરંતુ એને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકશો, સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકશો તો એમના જે કેન્દ્રો છે તે છૂટા પડશે.
બરોબર, સંપાત થયેલા કેન્દ્રો છૂટા પડે અને એ પ્રમાણે ડાયપોલ પ્રેરિત થાય. તેથી અહીંયા આપણે પ્રેરિત પૃષ્ઠ ઘનતા પછી એક બાજુ ધન અને એક બાજુ ઋણ આવી રીતના વિદ્યુત ભારો પ્રેરિત થતા હતા, જેને આપણે પ્રેરિત વીજભારો કીધા હતા અહીંયા ને અહીંયા પ્લેટોની ડાઇલેક્ટ્રિક પદાર્થની ઉપર. પરંતુ કહેવાનો મતલબ એ કે માઇકલ ફેરેડે નામના જે વૈજ્ઞાનિક હતા તેણે આવું રીતનું એક મૂલ્યાંકન કર્યું, એક પ્રયોગો દ્વારા સિદ્ધ કર્યું કે ખરેખર જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર, એટલે કોઈ પણ કેપેસિટરની અંદર જ્યારે તમે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરી દો, વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરવામાં આવે તો પછી તેમનું કેપેસિટન્સ જે સી છે, આ જે કેપેસિટન્સ છે, જે માધ્યમનું કેપેસિટન્સ છે, તે કેપેસિટન્સ તેમના જે પદાર્થ ભરવામાં આવ્યો છે, અહીંયા જે પદાર્થ ભરવામાં આવ્યો છે, પછી તે લાકડું હોઈ શકે, તે પદાર્થ પ્લાસ્ટિક હોઈ શકે, નાયલોન હોઈ શકે, કંઈ પણ હોઈ શકે, કોઈ પણ એવું માધ્યમ ડાઇલેક્ટ્રિક પદાર્થ જ્યારે ભરવામાં આવશે, તે ડાઇલેક્ટ્રિક પદાર્થ પછી જે કેપેસિટર બને છે તે કેપેસિટરનું કેપેસિટન્સ શૂન્યાવકાશમાં જે કેપેસિટર મળતું હતું, શૂન્યાવકાશમાં જે કેપેસિટન્સ મળતું હતું, ધ્યાનથી સાંભળજો, અને આપણે C0 કહી દઈએ, બરોબર. શૂન્યાવકાશમાં એટલે કાંઈ નહોતું, C0, અને ઘણા C0 પણ કહે. શૂન્યાવકાશમાં જે કેપેસિટન્સ મળતું હતું તેના કરતાં k ગણું થઈ જાય. એટલે આ પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક માની લો કે 10 હોય તો 10 ગણું થઈ જાય, આનો ડાઇલેક્ટ્રિક અચળાંક 2 હોય તો 2 ગણું થઈ જાય. કોના કરતાં? શૂન્યાવકાશમાં મળતા કેપેસિટન્સ કરતાં ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો કેપેસિટન્સ વધી જાય છે, k ગણું થઈ જાય છે શૂન્યાવકાશ કરતાં. આ તો આપણા માટે ફાયદા જેવી વાત થઈ ગઈ બાળકો. જુઓ ને, કેપેસિટન્સ k ગણું થવાનું મતલબ શૂન્યાવકાશમાં જે કેપેસિટન્સ મળતું હતું સમાન એરિયાની પ્લેટો અને સમાન d જેટલા અંતરે આજે પણ મૂકવામાં આવે, પરંતુ ફરક એટલો કે વચ્ચે તમે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરી દીધો તો પછી કેપેસિટન્સ k ગણું થઈ જાય છે, એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક જેટલું થઈ જાય છે, એટલે કેપેસિટન્સ વધી જાય છે. કેપેસિટન્સ વધવાનો મતલબ તેમની ઉપર વીજભારોને સંગ્રહ કરવાની ક્ષમતા વધી જાય છે. અંતે તો આપણે કેપેસિટન્સ બોલીએ છીએ એટલે એનું અંતે તો આપણે એ જ મતલબ નીકાળીએ છીએ ને કે કોઈ પ્લેટો ઉપર તમે કેટલો વીજભારને સંગ્રહ કરી શકો. તો આ જે કેપેસિટન્સ છે તે k ગણું થઈ જાય છે, વધી જાય છે. આવું માઇકલ ફેરેડેને દેખાડું. હવે આપણે આજે એ જોવાનું છે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરવામાં આવે તો ખરેખર આવું કેવી રીતનું થાય છે, બરોબર. આને જ કહેવાય છે કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની થતી અસર, કેપેસિટન્સ ઉપર ડાઇલેક્ટ્રિક પદાર્થની થતી અસર, બરોબર. આજે આના ઉપર આપણે વિગતવાર અભ્યાસ કરીએ. વ્યવસ્થિત રીતે થિયરી તો તમે જે રેફરન્સ બુક છે તેની અંદરથી પણ લખી શકશો, પણ આજે આપણે એના વિશેની માહિતી જોઈએ. બાળકો, દાખલા તરીકે હું એવું વિચારું કે અહીંયા જે પ્લેટ લીધેલી છે, હવે આપણે પ્લેટને આવી રીતે નથી દર્શાવી કારણ કે શૂટિંગની અંદર વ્યવસ્થિત પ્લેટમાં ધન વીજભાર ઋણ વીજભારો નહીં દેખાડી શકું. માની લો કે આજે બે પ્લેટો છે, આ બે સમાન ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટો કે જેના ક્ષેત્રફળ આજે a છે, બંનેના ક્ષેત્રફળ આજે a છે, બરોબર. ક્ષેત્રફળ કેટલા છે? a. આનું પણ એક ક્ષેત્રફળ, આનું પણ એક ક્ષેત્રફળ. આ બંને પ્લેટો એકબીજાથી d અંતરે રાખેલી છે અને આ બંને પ્લેટો કોઈક રીતે વીજભારિત થયેલી છે, એટલે આની ઉપર ધન વીજભારિત છે અને આની ઉપર ઋણ વીજભારિત થયેલી આ પ્લેટ છે. એટલે તમે એમ કહી શકો કે આની પાસે પૃષ્ઠ ઘનતા છે તે માઇનસ સિગ્મા છે અને આની પાસે પૃષ્ઠ ઘનતા છે વિદ્યુત ભારની તે પ્લસ સિગ્મા છે. અત્યારે વચ્ચે કોઈ માધ્યમ નથી, એટલે કાં તો આની વચ્ચે હવા હશે અથવા તો પછી શૂન્ય અવકાશ હશે, બેમાંથી આપણે કોઈ એક વસ્તુને દર્શાવીને ચાલીએ છીએ. તો જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે હવા કાં તો શૂન્ય અવકાશનું માધ્યમ હતું ત્યારે પ્લસથી માઇનસ જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતું હતું એને આપણે નામ આપી દઈએ E0. હવા અથવા શૂન્ય અવકાશ જ્યારે વચ્ચે હતું, કોઈ અવાહક માધ્યમ નહોતો મૂક્યો, કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ વચ્ચે નહોતો મૂક્યો, ત્યારે બે પ્લેટોથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રને આપણે E0 નામ આપીએ, બરોબર. તેમના વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તેમને આપણે V0 નામ આપીએ બાળકો, બરોબર. અને હું થોડું ઉપર લખું, અને એમને વચ્ચે ધન અને ઋણ એટલે સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે હવા અથવા તો શૂન્ય અવકાશ માધ્યમ હોય ત્યારે એનું જે કેપેસિટન્સ ઉદ્ભવતું હતું તેને આપણે C0 નામ આપીએ, બરોબર. આ E0, V0 અને C0 નામ આપવા પાછળનું એક જ કારણ છે કે અત્યારે આપણે વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ નથી મૂક્યો, ત્યારે જે કન્ડિશન થાય છે તે આપણે આ પ્રમાણે દર્શાવીએ છીએ. તો તમે લોકોને ખબર છે સમાંતર પ્લેટ કેપેસિટન્સની અંદર વિદ્યુત ક્ષેત્ર જે ઉદ્ભવતું હોય તે સિગ્માના છેદમાં એપ્સાઇલોન 0 પ્રમાણે ઉદ્ભવતું હોય, બરોબર, જે આપણે જોઈ ગયેલા છીએ. તો જ્યારે કોઈ અવાહક માધ્યમ હોય,
સોરી, જ્યારે કોઈ શૂન્યાવકાશ અથવા હવાનું માધ્યમ હોય બે પ્લેટોની વચ્ચે બાળકો, બરોબર, ત્યારે આવી રીતનું ઉદ્ભવે છે કે વિદ્યુત ક્ષેત્ર સિગ્માના છેદમાં એપ્સાઇલોન 0. એ સમયે વિદ્યુત સ્થિતિમાન જે ઉદ્ભવે છે એ આપણે આવી રીતનું ભણી ગયા હતા કે V બરાબર ED, બરોબર, એ પ્રમાણે આપણે ભણી ગયા હતા. તો પછી જો V0 બરાબર મારે શું લખવું પડે, અહીંયા E0 × D લખવું પડે. ત્યારે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો છે. અને કેપેસિટન્સની હું વાત કરું તો આપણે ઓલરેડી સૂત્ર ગઈકાલે જોઈ જ ગયા હતા, એપ્સાઇલોન 0 × A/D. અહીંયા હું A0 અને D0 ના લખી શકું કારણ કે બંને પ્લેટો માટે ક્ષેત્રફળ તો એ જ છે અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ D છે. વિદ્યુત ક્ષેત્રને આપણે E0 નામ આપ્યું. અચ્છા, આ ક્યારે? જ્યારે શૂન્યાવકાશ અથવા તો પછી હવાનું માધ્યમ હોય. એટલે આપણે લખી જ નાખીએ, જ્યારે પ્લેટો વચ્ચે કોઈ પણ ડાઇલેક્ટ્રિક પદાર્થ ના હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર સિગ્માના છેદમાં એપ્સાઇલોન 0, જે સૂત્ર આપણે ભણી ગયા હતા. વિદ્યુત સ્થિતિમાનનો તફાવતને હું V0 કહું, જેનું સૂત્ર આપણે E × D, V બરાબર ED પરથી આપણે લખી શકીએ, E0 × D. અને કેપેસિટન્સ C0 કહું, જેનું સૂત્ર આપણે ભણી ગયા હતા એપ્સાઇલોન 0 × A/D, બરોબર. આવી રીતનું મળે છે. હવે હું શું કરું છું જુઓ, જો આની જ અંદર, જો અહીંયા હવે હું માત્ર આની અંદર કેપેસિટર, સમાંતર પ્લેટ કેપેસિટર જે ધન વીજભારિત થયેલી પ્લેટ હતી, આજે પણ એનું ક્ષેત્રફળ એ જ છે. અને આ એક બીજી પ્લેટ છે કે જે ઋણ વીજભારિત થયેલી છે, સુવાહક છે અને ઋણ વીજભારિત થયેલો છે, બરોબર. એમના વચ્ચેનું જે અંતર છે તે આજે D છે, પહેલા હતું એટલું જ છે, અને ક્ષેત્રફળ પહેલા હતું એટલું જ છે, બરોબર. ફરક એટલો બાળકો કે અહીંયા હવે હું કોઈક અવાહક માધ્યમ મૂકી દઉં છું. જેમ કે માની લ્યો કે મેં અહીંયા કોઈક અવાહક માધ્યમ એટલે કંઈક ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દીધો. તો હવે આપણે અહીંયા આપણે આવી રીતનું લખીએ કે જો જ્યારે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે છે, જ્યારે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે છે ત્યારે શું થાય બાળકો? ત્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ ધ્રુવીભૂત થાય છે. બસ આટલું જ લખવાનું છે, ધ્રુવીભૂત થાય છે. તમે સમજી જ ગયા હશો, જ્યારે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે ત્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ ધ્રુવીભૂત થાય છે. ધ્રુવીભૂત થવાનો મતલબ શું? કે આ જે ડાઇલેક્ટ્રિક પદાર્થ હતો તે પહેલા તટસ્થ હતો, પણ તમે જ્યારે એને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂક્યું, અહીંયા વિદ્યુત ક્ષેત્ર E0 ડેવલપ થયું હતું, બરોબર. અહીંયા વિદ્યુત ક્ષેત્ર E0 ડેવલપ થયું હતું, જે અહીંયા મેં લખેલું છે. આ વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે તમે મૂકેલું હતું, આ વિદ્યુત ક્ષેત્રની જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકો ત્યારે આપણને ખબર છે કાં તો ધ્રુવી હોય કાં તો અધ્રુવી હોય. ધ્રુવીય હશે તો પહેલેથી ડાયપોલ હશે, અને અધ્રુવીય હશે તો ડાયપોલ બનશે. પહેલા હશે નહીં પણ બનશે વિદ્યુત ક્ષેત્રની અંદર આવતા પછી, બરોબર. તો ટૂંકમાં કહેવાનો મતલબ એટલો જ કે આની અંદર ધનને કારણે અહીંયા ઋણ એકઠા થશે, અને ધનને કારણે ધન અપાકર્ષણ અનુભવશે, પરિણામે અહીં ધન ખુલ્લા પડશે, બરોબર. તો અહીંયા જે પ્લેટોની વિદ્યુત ભાર ઘનતા હતી એને હું સિગ્મા માઇનસ કહું અને આને સિગ્મા પ્લસ કહું. પરંતુ આજે પ્લેટોની વચ્ચે મેં ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરી દીધો, તો એ ડાઇલેક્ટ્રિક પદાર્થની બંને સપાટીઓ બાજુ, એક બાજુ ઋણ અને એક બાજુ ધન, પ્રેરિત થઈને આવેલા છે વિદ્યુત ભારો. આને આપણે પ્રેરિત વિદ્યુત ભારો કીધા હતા. આ પ્રેરિત વિદ્યુત ભારો જે છે તે ધ્રુવીભૂત થઈને આવેલા છે એવું કહેવાય, બરોબર. આ બંને પદાર્થો ધ્રુવીભૂત, અહીંયા ઋણ અને અહીંયા ધન આવેલા છે, તે આપણે એમ કહી શકાય કે ડાઇલેક્ટ્રિક પદાર્થ ધ્રુવીભૂત થયો છે, તેથી આવું થયું છે. સમજો વાતને. આ ધ્રુવીભૂત થયેલો છે, એ ધ્રુવીભૂતને આપણે અંગ્રેજીમાં કીધું હતું પોલરાઇઝેશન. અને આપણે એ પણ ભણી ગયા કે પોલરાઇઝેશન જે છે એ વિદ્યુત ક્ષેત્ર E0 ઉપર સમપ્રમાણમાં હોય. જો વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ હશે તો પછી પોલરાઇઝેશન એટલે ધ્રુવીભવન પણ એટલું જ વધારે થશે. અને જો વિદ્યુત ક્ષેત્ર એટલું નિર્બળ હશે એટલે પ્રબળ નહીં હોય, ઓછું હશે, તો પછી એ પ્રમાણે ધ્રુવીભવન થશે, બરોબર.
ધ્રુવીભવન કેટલા પ્રમાણમાં થશે તે વિદ્યુત ક્ષેત્ર ઉપર આધાર રાખે છે બાળકો. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તેના ઉપર ડિપેન્ડ છે. તો પછી તમે એમ કહી શકો આ ડાઇલેક્ટ્રિક પદાર્થ જે છે તે ડાઇલેક્ટ્રિક પદાર્થ ધ્રુવીભૂત થયો છે તે બાહ્ય ક્ષેત્રને લીધે ધ્રુવીભૂત થયો છે. અને તેની બંને સપાટીઓ ઉપર જે વિદ્યુત ભારો આવેલા છે તેને આપણે પ્રેરિત વિદ્યુત ભારો કીધા હતા. ઇન શોર્ટલી તમે એમ કહી શકો કે તે ધ્રુવીભવન થયેલું છે તેથી વિદ્યુત ભારો ત્યાં આવેલા છે. તો પછી તમે એમ કહી શકો કે આની પાસે જે વિદ્યુત ભારની ઘનતા આવી ને આ સપાટી ઉપર જે વિદ્યુત ભારની ઘનતા આવી, ધ્યાનથી જોજો, હું અહીંયા શું લખવા જાઉં છું, વ્યવસ્થિત ધ્યાનથી જોજો. અહીંયા જે વિદ્યુત ભારની ઘનતા આવી છે, આ ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદર જે વિદ્યુત ભારની ઘનતા આવી છે આને હું સિગ્મા પી કહું. પોલરાઇઝેશન થયેલું છે અને પછી વિદ્યુત ભારો બાજુમાં આવેલા છે એટલે આપણે એને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહીએ, પણ પોલરાઇઝેશન થઈને આવેલું છે તેથી આપણે સિગ્મા પી કહીએ. સિમિલરલી એ પોઝિટિવ થશે અને આ બાજુ આવેલું છે તે નેગેટિવ સિગ્મા પી થશે. તેથી વસ્તુ તફાવત અહીંયા સમજજો ખાસ, બરોબર? ખાસ તફાવત એ તમે સમજો કે અહીંયા જે પ્લસ સિગ્મા લખેલો છે તે પ્લેટો ઉપરનો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે, જ્યારે અહીંયા સિગ્મા પી લખેલો છે તે પ્રેરિત થયેલા વિદ્યુત ભારો એટલે પોલરાઇઝેશન થઈ ગયું અને પછી જે વિદ્યુત ભારો અહીંયા ઋણ ભેગા થયેલા છે તેની પૃષ્ઠ ઘનતા છે. આ બંનેમાં થોડો ફરક છે, બરોબર? આ ડાઇલેક્ટ્રિક પદાર્થની સપાટી પર આવેલા વિદ્યુત ભારોની પૃષ્ઠ ઘનતા છે, જબકી આ વસ્તુ છે તે પ્લેટ ઉપરનો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા દર્શાવે છે. ઓકે, તો આ બંને વચ્ચેનો થોડો તફાવત તમે બનાવીને ચાલજો. તો પછી હું અહીંયા એવી રીતનું લખી શકું. ઓકે, તો આપણે અહીંયા એવું લખી શકીએ બાળકો કે જ્યારે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવશે ત્યારે તે ડાઇલેક્ટ્રિક પદાર્થ ધ્રુવીભૂત થશે. હવે આ જે ધ્રુવીભૂત થયેલો ડાઇલેક્ટ્રિક પદાર્થ છે તે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં આપણે એવું ભણી ગયા હતા કે બહારનું વિદ્યુત ક્ષેત્ર જેને હું ઈ આઉટ કહું અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર જેને હું ઈ ઇન કહું, આ બંનેનો સરવાળો શૂન્ય નહીં થાય, એટલે કે 0 નહીં થાય, બરોબર? આ વસ્તુ એવું દર્શાવે છે કે બહારનું વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર આ બંનેનો સરવાળો શૂન્ય ન થવાનો અર્થ શું? તમે સમજો વાતને કે અંદર જે વિદ્યુત ક્ષેત્ર ઊભું થાય છે તે એટલા પ્રમાણમાં ઊભું નહીં થાય જેટલું બાહ્ય છે, માત્ર તે વિરોધ કરશે એટલે બહારના વિદ્યુત ક્ષેત્રને ઘટાડશે પણ શૂન્ય તો નહીં જ કરી શકે, બરોબર? એટલે અંદરનું વિદ્યુત ક્ષેત્ર એટલું તો ડેવલપ નહીં જ થાય જે બહારના વિદ્યુત ક્ષેત્રની સામે ટક્કર લઈને તમે એના જેટલા જ મૂલ્યોનું વિદ્યુત ક્ષેત્ર ઊભું થાય અંદર, એવી પરિસ્થિતિ અહીંયા સર્જન નહીં થાય કારણ કે તમે ડાઇલેક્ટ્રિક પદાર્થ અંદર મૂકેલો છે, બરોબર? તો આ જે આપણે સ્ટાર્ટિંગમાં ડાઇલેક્ટ્રિક પદાર્થની થિયરીમાં આવું ભણી ગયા હતા, જે તમને યાદ જ હશે આઈ થિંક. તો જ્યારે પ્લેટો વચ્ચે બાળકો ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે છે ત્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ ધ્રુવીભૂત થાય છે, બરોબર? એટલે એમ સમજી શકાય કે પ્લેટોને લીધે વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણમાં E0 આ પ્રમાણે ઉદ્ભવશે અને ધ્રુવીભવનને કારણે જે અંદરનું ધનથી ઋણ આ બાજુ જે વિદ્યુત ક્ષેત્ર ઊભું થયું છે જેને આપણે આવી રીતના દર્શાવી શકીએ કે આને EP હું કહી દઉં, ખાલી ઘડીક માટે EP કહી દઉં, બરોબર? પોલરાઇઝેશન થયેલું વિદ્યુત ક્ષેત્ર, પોલરાઇઝેશનને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે તે સમાન પ્રમાણમાં નહીં થાય, આજે છે તે એક સરખા મૂલ્યનું નહીં થાય પણ થોડું ઓછું છે. તેથી મેં વેક્ટર ફોર્મમાં દર્શાવેલું છે, તમે જો અહીં સદિશના ફોર્મમાં દર્શાવેલું છે, એકનો સદિશ મોટો એકનો સદિશ નાનો, બરોબર? આને લીધે એક પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઊભું થશે જેને આપણે ખાલી E કહીએ, બરોબર? E0 EP નથી કહેવું પણ ખાલી E કહીએ. આ E જે છે તે કેટલું હશે? તો હું એમ કહી શકું કે આ જે વિદ્યુત ક્ષેત્ર E જે છે આ E કેટલું હશે? આ E0 માંથી હું EP ને બાદ કરી દઉં, આટલું હશે, બરોબર? E0 માંથી EP ને આપણે સબટ્રેક્ટ કરી દઈએ એટલું હોઈ શકે, બરોબર? હવે તમે સમજો વાતને. અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર ઊભું થયું છે તે પ્લેટોને લીધે વિદ્યુત ક્ષેત્ર, આ બંને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે હતું તે પ્લેટોને લીધે ઊભું થયું ને એનું આપણે મૂલ્ય મેળવેલું કે સિગ્માના છેદમાં એપ્સાઇલોન 0. હમણાં તમે અહીંયા જે જોયેલું હશે તો તમને ખબર હશે RU, બરોબર? આ વસ્તુ આપણે વ્યવસ્થિત કેમેરો એક બાજુ ફિટ જ કરી દઈએ કે જેને લીધે વારંવાર એ કરવું ન પડે. અને પોલરાઇઝેશનને લીધે જે વિદ્યુત ક્ષેત્ર ડેવલપ થયેલું છે જેને આપણે EP કહીએ, તો એ પણ જો વચ્ચેનું તો બધું આપણે જોઈ ગયા, વચ્ચેનું જે છે તે પ્લસ માઇનસ કેન્દ્રો એટલા બાજુમાં હોય કે એકબીજાને તટસ્થ કરી દે, પણ છેવાડાના પ્લસ અને આ બાજુના નેગેટિવ પણ એક બાજુ જાણે કે ડાઇલેક્ટ્રિકની પ્લેટો ઊભી થઈ હોય એવી રીતનું વર્તન કરશે. એટલે એને લીધે મારે લખવું હોય તો પછી હું એમ લખી શકું સિગ્મા P ના છેદમાં એપ્સાઇલોન 0, જેમ અહીંયા સિગ્માના છેદમાં એપ્સાઇલોન 0 પણ આ પ્લેટોને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હતું. તેવી રીતના અહીંયા
ઈપી બરાબર સિગ્મા પી ના છેદમાં એપ્સિલોન 0. આ સિગ્મા પી એટલે પોલરાઇઝેશન થયેલા જે વિદ્યુત ભારો છે તેને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, પણ મળશે તો એક જ સૂત્રથી, બરોબર. તો આની હું હેલ્પ લઉં. આની મારે બાદબાકી કરવી પડશે, ઈપી ની મારે બાદબાકી કરવી પડશે, કેમાંથી? E0 માઇનસ ઈપી કરવું પડશે. તો તેને લીધે મને કુલ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. એટલે જ્યાં મને હવે ઈપી દેખાય ત્યાં હું સિગ્મા પી ના છેદમાં એપ્સિલોન 0 મૂકીશ. ડન બાળકો? ધ્રુવીભૂત થાય છે. આમ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ, આખી થિયરીમાં આપણે આ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે બાળકો. હવા કાં તો અવાહક માધ્યમ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું, વિદ્યુત સ્થિતિમાન કેટલું અને કેપેસિટન્સ કેટલું. જ્યારે અવાહક માધ્યમ આપ મૂકવામાં આવે ડાઇલેક્ટ્રિક પદાર્થ વચ્ચે ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું, પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું, ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો અને કેપેસિટન્સ કેટલું. બસ આ ત્રણ વસ્તુ પર આખી થિયરી ડિપેન્ડ કરેલી છે. ફરી બોલું, જ્યારે બે પ્લેટો વચ્ચે હવા કાં તો અવાહક માધ્યમ હશે, હવા અથવા તો શૂન્ય અવકાશ હશે, ત્યારે મતલબ અવાહક માધ્યમ નહીં મૂક્યો હોય ત્યારે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, ત્યારે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરોબર, અને ત્યારે ઉદ્ભવતું કેપેસિટન્સ કેટલું છે. અને જ્યારે અવાહક માધ્યમ મૂકી દો અને ત્યારે વિદ્યુત ક્ષેત્ર પરિણામી કેટલું ઉદ્ભવે, ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે અને ત્યારે મળતું કેપેસિટન્સ કેટલું છે. બસ આ જ ગણતરી આપણે કરવાની છે. આ થિયરીમાં કંઈ બીજું નવું નથી કરવાનું. તો હું લખી નાખું અહીંયા કે આ જે વિદ્યુત ક્ષેત્ર હશે તે કેટલું હશે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાંથી હું પોલરાઇઝેશન થયેલું વિદ્યુત ક્ષેત્ર નેગ્લેક્ટ કરું. E0 છે તો પછી હું આ કિંમત મૂકી દઉં, સિગ્માના છેદમાં એપ્સિલોન 0 માઇનસ ઈપી છે તો હું અહીંયા સિગ્મા પી ના છેદમાં એપ્સિલોન 0 આવી રીતનું મૂકી દઉં. તો આમ બાળકો મને અહીંયા શું મળશે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પી ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. તમે સાથે સાથે લખતા નહીં, તમે એક વખત પહેલા થિયરી જોઈ લો, વિડીયો ફરીથી તમે જોઈ શકશો, બરોબર. આવી રીતનું થશે. E બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પી ના છેદમાં એપ્સિલોન 0. હવે આ સિગ્મા જે છે તે પ્લેટોને લીધે ઉદ્ભવતો વિદ્યુત ભારોની પૃષ્ઠ ઘનતા છે, જ્યારે સિગ્મા પી જે છે તે પોલરાઇઝેશન થયેલા વિદ્યુત ભારો જે ડાઇલેક્ટ્રિક પદાર્થના એક બાજુ ભેગા થયા છે, પછી ચાહે તે ધન હોય કે ઋણ હોય, તેને લીધે ઉદ્ભવતી પૃષ્ઠ ઘનતા છે. સમજ્યા વિદ્યુત ભારોની? તો આની જ્યારે બાદબાકી તમે કરશો ત્યારે તે પ્લેટો ઉપર જે ઉદ્ભવતી પૃષ્ઠ ઘનતા છે તેના સમપ્રમાણમાં હશે. આ વસ્તુ તમારે થોડીક યાદ રાખવી પડશે, કારણ કે જૂની બુકની અંદર તો આનું બહુ મોટું વિવરણ કરેલું છે, પણ આપણે ખાલી આટલું યાદ રાખી લેશું. હું શું બોલું છું ફરી એકવાર જોજો. સિગ્મા એટલે પ્લેટને લીધે ઉદ્ભવતી વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. સિગ્મા પી ડાઇલેક્ટ્રિક પદાર્થની એક સપાટી, ચાહે પછી ધન હોય કે ઋણ હોય, તેના ઉપર ઉદ્ભવતી વિદ્યુત ભારની જે પ્રેરણ થયેલા વિદ્યુત ભારો છે, પ્રેરિત થઈને આવેલા છે, તેની પૃષ્ઠ ઘનતા છે. ઓબીસીલી વાત છે બાળકો. આ વધારે હશે જ્યારે આના સમપ્રમાણમાં નહીં હોય પણ ઓછું હશે. તો તમે જ્યારે આની બાદબાકી કરશો તો તમને જે પણ જવાબ મળશે તે જવાબ વધારે જ મળશે. હવે એ વધારે મળતો જવાબ છે એ કોના ઉપર ડિપેન્ડ રાખે છે? આના ઉપર વધારે આધાર રાખે છે. તમે સમજી શકો છો કે જો આ 10 હોય, પ્લેટ ઉપર 10 વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા હોય, પૃષ્ઠ ઘનતાનો એકમ કુલમ પર મીટર સ્ક્વેર તમે જાણતા જશો. સિગ્મા પી માની લો કે બહુ ઓછું 2 જેટલું છે, તો આની બાદબાકી કેટલી આવશે? 8 આવશે, બરોબર ને? ટૂંકમાં વધારે મળશે, આ જેટલું વધારે તેટલું આ વધારે મળશે, આ જેટલું ઓછું એટલું આ જવાબ ઓછો મળશે. તો તમે સમજી શકો એમ છો કે સિગ્મા માઇનસ સિગ્મા પી ચલે છે, બરોબર. એટલે અહીંયા હું લખી નાખું કે સિગ્મા માઇનસ સિગ્મા પી માટે આપણે એવું લખી શકીએ કે જ્યારે રેખીય ડાઇલેક્ટ્રિક માટે, તમે એમ લખી શકો કે રેખીય ડાઇલેક્ટ્રિક માટે સિગ્મા માઇનસ સિગ્મા પી ચલે છે સિગ્મા. આ સમપ્રમાણતા દર્શાવે છે. એટલે આટલું ખાલી તમારે કદાચ યાદ રાખવું પડે તો પણ એમાં કંઈ મોટી વાત નથી, આ સમજી શકાય એવી વાત છે. માટે સિગ્મા માઇનસ સિગ્મા પી જે છે, આ ચલનની નિશાની દૂર કરું તો સિગ્માના છેદમાં કે મૂકી દઈએ, એટલે 1/k. ચલન દૂર કરતા આપણે 1/k મૂકીશું, જેમાં આ કે છે તે ડાઇલેક્ટ્રિકનો અચળાંક છે, બરોબર. આવી રીતનું લખી શકાય. તો સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર સિગ્માના છેદમાં કે. તો પછી અહીંયા જ્યાં સિગ્મા માઇનસ સિગ્મા પી છે બાળકો, ત્યાં હું હવે સિગ્માના છેદમાં કે લખી નાખું, બરોબર. તો પછી હું અહીંયા એવી રીતનું લખી શકું આ બાજુ. આમ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્માના છેદમાં સિગ્મા પી ડિવાઇડેડ બાય એપ્સિલોન 0 જ્યાં હતું,
અહીંયા આવી રીતનું જ્યાં હતું આ જ સૂત્ર મેં ફરીથી લખેલું છે, તેમાં હું બાળકો સિગ્મા માઇનસ સિગ્મા પીની જગ્યાએ હું સિગ્મા બાય કે મૂકી દઉં. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા બાય કે, વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા ડિવાઇડેડ બાય કે ઇન્ટુ એપ્સાઇલોન 0. એટલે આ અંશમાં તમે મૂકો તો પછી આ ભાગાકારમાં અહીં આવી જાય, એટલે સિગ્માના છેદમાં કે ઇન્ટુ એપ્સાઇલોન 0 આવી રીતનું તમે લખી શકો, સિગ્મા ડિવાઇડેડ બાય કે ઇન્ટુ એપ્સાઇલોન 0. બહુ સિમ્પલ મેથેમેટિક્સ, બહુ સિમ્પલ સમજાય જાય એવી વાત છે, બરોબર. આ સિગ્મા માઇનસ સિગ્મા પીની જગ્યાએ મેં સિગ્મા બાય કે મૂકી દીધું અને એપ્સાઇલોન 0 નીચે આવી ગયું. બસ હવે તમે જુઓ કે અહીંયા જેવી રીતના આપણે કરેલું આ બાજુ 3 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ચાહે અંદર હવા અથવા તો શૂન્યાવકાશ માધ્યમ હોય અથવા તો ચાહે એની અંદર ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરી દેવામાં આવ્યો હોય, આપણે 3 વસ્તુ પર ફોકસ કરવાનું છે. શૂન્યાવકાશ કાં તો હવા હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો અને કેપેસિટન્સ કેટલું. ત્યારે જે પણ હતું તે બધાને આપણે E0, V0 અને C0 વડે દર્શાવ્યું. એટલે અંદર કંઈ નહોતું, અંદર અવાહક માધ્યમ મૂકવામાં આવે એટલે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે. ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો વિદ્યુત ક્ષેત્ર આટલું, E બરાબર સિગ્માના છેદમાં કે એપ્સિલોન 0. આ કે ને આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક કહેશું, બરોબર. જે પણ પદાર્થ ભરવામાં આવે તેનો ડાઇલેક્ટ્રિક અચળાંક અલગ અલગ હોય. હવે વિદ્યુત ક્ષેત્રની વાત થઈ ગઈ, પછી અહીંયા જે V0 હતું, તો હવે હું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવીશ. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર ED. આ V બરાબર ED પ્રમાણે આ E ની કિંમત હું અહીંથી મૂકી દઉં. જેમ અહીંયા E0 હતું તેમ અહીંયા E છે, તો પછી હું E મૂકી દઉં. સિગ્માના છેદમાં કે એપ્સાઇલોન 0 ઇન્ટુ ડી. આને આમ લખી શકાય, સિગ્મા ઇન્ટુ ડી ડિવાઇડેડ બાય કે ઇન્ટુ એપ્સાઇલોન 0 આમ લખી શકાય. બસ જો તમારી પાસે વિદ્યુત સ્થિતિમાન V મળી ગયું હોય તો હવે તમે બધા જાણો છો કે કેપેસિટન્સ, બરોબર, કેપેસિટન્સ. આ જો પહેલા મેં વિદ્યુત ક્ષેત્રની વાત કરી, વિદ્યુત સ્થિતિમાનની વાત કરી, હવે કેપેસિટન્સની વાત કરવા જાઉં છું. અહીંયા પણ જો વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તફાવત સમજો બાળકો. અંદર કંઈક હોય ત્યારે આ જ 3 વસ્તુ મેં મેળવેલી છે. અંદર કંઈક હોય એટલે કે અવાહક માધ્યમ આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકો ત્યારે પણ મેં આ 3 વસ્તુ માટે જ વાત કરેલી છે. વિદ્યુત ક્ષેત્ર E, પછી વિદ્યુત સ્થિતિમાન V, V બરાબર ED વાળું સૂત્ર આપણને યાદ છે. અને કેપેસિટન્સ C માટે વાત કરવા જાઉં છું. તો તમને ખબર છે કેપેસિટન્સ C માટે તમે આવું રીતનું સૂત્ર ભણી ગયેલા છો, C બરાબર Q બાય V, બરોબર. બસ આની અંદર કેપેસિટન્સ C. હવે હું C0 નથી લખતો, કારણ કે C0 તો ત્યારે લખાય જ્યારે અંદર કાંઈ ના હોય. આજે તો છે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકેલો છે, તો પછી Q બરાબર Q એમને મૂકી દઉં. એના છેદમાં V તો મને હમણાં મળેલો છે હાજરીઓ, તો આપણે અહીં મૂકી દઈએ સિગ્મા ઇન્ટુ ડી ડિવાઇડેડ બાય કે ઇન્ટુ એપ્સાઇલોન 0. પણ હું અહીંયા ડિવાઇડેડ બાય કે એપ્સાઇલોન 0 લખું તો આ તો ભાગાકાર છે, છેદનો છેદ અંશમાં આવી જાય એટલે અહીંયા આવી જાય કે ઇન્ટુ એપ્સાઇલોન 0 અહીંયા આવી જાય. ઓકે, તો આપણે છેદમાં તેને કાઢી નાખીએ. તો આવી રીતનું મને કેપેસિટન્સ અહીંયા મળે છે, બરોબર, તમે જોઈ શકો છો. હવે અહીંયા જો આ જે Q છે, આ Q બરાબર તો હું સિગ્મા બાય એ લખી શકું. એટલે હું અહીંયા બાજુમાં આ બાજુ હું એનું સાદુરૂપ આપું, અથવા તો અહીંયા જ આપણે આપી દઈએ ખૂણા પર, કોર્નર પર, બરોબર. આ Q જે છે તે Q ને તો હું એમ લખી શકું સિગ્મા બાય એ. એટલે આવી રીતનું થશે કે ઇન્ટુ એપ્સિલોન 0 એમનું એમ, આ ડી પણ એમનું એમ, સિગ્મા પણ એમનું એમ. આ Q ની જગ્યાએ હું લખું છું Q બરાબર આપણે ભણી ગયા છે, આ Q જે છે તે Q બરાબર તમને લોકોને ખબર છે સિગ્મા બરાબર Q બાય એ થતું હોય, સિગ્મા બરાબર Q બાય એ થતું હોય તો પછી Q બરાબર સિગ્મા ઇન્ટુ એ થાય. તો પછી અહીં હું સિગ્મા ઇન્ટુ એ લગાડી દઉં, બરાબર. આ Q ની જગ્યાએ મેં સિગ્મા ઇન્ટુ એ લગાડી દીધા. આ ત્યાંથી જ સૂત્ર મેં મૂકેલું છે, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર વિદ્યુત ભારના છેદમાં ક્ષેત્રફળ એટલે એ. એટલે તો આપણે એને કુલમ પર મીટર સ્ક્વેર બોલીએ, બરોબર ને. તો પછી આ મેં Q ને સૂત્રનો કરતા બનાવ્યો તો આ બાજુ વહી જાય એટલે સિગ્મા ઇન્ટુ એ લખાય. તો જ્યાં Q ત્યાં સિગ્મા ઇન્ટુ એ. આવું શા માટે કહ્યું? કારણ કે મને સિગ્મા કટ થવાનો મોકો મળે. અહીંયા સિગ્મા કટ થઈ ગયો. તો હવે તમે જો આપણે આવી રીતનું કંઈક મેળવું. હવે હું અહીંયા લખું છું, જો C બરાબર એ કે એપ્સાઇલોન 0. આને હું આમ લખું કે ઇન્ટુ એપ્સિલોન 0 ઇન્ટુ એ. વસ્તુ તો આ જ થઈ. આને મેં આમ લખ્યું, અહીંયા મેં આમ લખ્યું, ડિવાઇડેડ બાય ડી છે, આને ડિવાઇડેડ બાય હું ડી લગાડું. તમે અહીં જુઓ આ જે વસ્તુ છે
એપ્સિલોન 0 ઇન્ટુ ડી છે. આ વસ્તુ તો તમે અહીંયા કંઈક જોયેલી છે. જો એપ્સિલોન 0 ઇન્ટુ એ બાય ડી, અહીંયા શું છે? એપ્સિલોન 0 ઇન્ટુ એ બાય ડી. આને તો તમે C0 કીધું હતું, તો પછી અહીંયા હું C0 મૂકી દઉં તો આવી રીતનું મને મળે. જ્યારે કોઈ પદાર્થની અંદર, એટલે સોરી, જ્યારે કોઈ પ્લેટોની અંદર, પ્લેટોની વચ્ચે જ્યારે તમે કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકો છો બાળકો, જ્યારે કોઈ અવાહક માધ્યમ ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકો છો, ત્યારે જે તમને કેપેસિટન્સ મળે છે C, તે કેટલું હોય? K ગુણ્યા આની જગ્યાએ હું શું મૂકી દઉં? C0 કહું કે C0 કહું, બરોબર? તો આ વસ્તુ તમને શું મળેલી છે? જો અહીંયા તમે એમ કહી શકો કે પ્લેટોની વચ્ચે જ્યારે અવાહક માધ્યમ મૂકવામાં આવે છે, કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે છે, ત્યારે મળતું જે કેપેસિટન્સ છે, તે કેપેસિટન્સ K ગણું થઈ જાય છે. ડાઇલેક્ટ્રિક અચળાંક જેટલો છે તેટલા ગણું થઈ જાય છે. કોના કરતાં? અવાહક માધ્યમ ન હોય અને હવા અથવા તો શૂન્યાવકાશમાં જ્યારે કેપેસિટન્સ હોય તેના કરતાં K ગણું થઈ જાય છે. ફરી એકવાર બોલું, લખવું હોય તો નીચે લખી નાખજો. આમ લખવું હોય તો આમ લખજો, બરાબર? આમ ડાઇલેક્ટ્રિક પદાર્થ જ્યારે મૂકવામાં આવે, આમ કેપેસિટરની વચ્ચે જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે ત્યારે મળતું કેપેસિટન્સ એ શૂન્યાવકાશમાં મળતા કેપેસિટન્સ કરતાં K ગણું થઈ જાય છે. જ્યાં K ને કહેવાય ડાઇલેક્ટ્રિકનો અચળાંક, કાં તો ડાઇલેક્ટ્રિક પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક, બરાબર? K ને કહેવાય ડાઇલેક્ટ્રિક અચળાંક, માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. માધ્યમ તરીકે રબર હોય, નાયલોન હોય, કાંઈ પણ હોઈ શકે, બરાબર બાળકો? એનો ડાઇલેક્ટ્રિક અચળાંક K ગણું થઈ જાય. એટલે અહીંયા જે તમને ડાઇલેક્ટ્રિક, અહીંયા જે કેપેસિટન્સ મળતું હતું, આવી પરિસ્થિતિની અંદર જે તમને મળતું હતું તેના કરતાં K ગણું તમને મળે છે. તો આ જ માઇકલ ફેરેડેએ જોયું. માઇકલ ફેરેડેએ આ જ જોયું કે ત્યારે મળતું કેપેસિટન્સ C છે તે કેટલું હોય? K ગણું હોય, બરાબર? આ વસ્તુ તમે વિડીયો પોઝ કરીને એટલું લખી નાખો પહેલાં જલ્દીથી. હું વ્યવસ્થિત રીતે બોર્ડ એડજસ્ટ કરી દઉં કે તમને થોડુંક દેખાય, બરાબર? ઓકે, જલ્દીથી આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જઈએ. ઓકે બાળકો, ચાલો હવે આપણે આગળ જોઈએ. જો આ બંને સૂત્રને તમે જુઓ, અહીંયા એપ્સાઇલોન 0 હતો અને A ઇન્ટુ ડી હતું. અહીંયા તમે જુઓ, અહીંયા જુઓ, એપ્સાઇલોન 0 ઇન્ટુ A ઇન્ટુ ડી હતું. અહીંયા A ઇન્ટુ ડી સાથે કોણ મલ્ટિપ્લિકેશનમાં છે? K ઇન્ટુ એપ્સિલોન 0. અહીંયા એપ્સિલોન 0 છે, અહીંયા K ઇન્ટુ એપ્સિલોન 0 છે. સમજ્યા વાત ને? એનો મતલબ એમ થયો કે આ જે K ઇન્ટુ એપ્સિલોન 0 છે, આ K ઇન્ટુ એપ્સિલોન 0 છે, તેને તમે એપ્સિલોન કહી શકો. એટલે દાખલા તરીકે જો અહીંયા મને કોઈ માધ્યમ આપેલું હોય તો હું માધ્યમની પરમિટિવિટી મૂકીશ. આ એપ્સિલોન એટલે કોણ? માધ્યમની પરમિટિવિટી. ને એપ્સિલોન 0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી. જો આને હું આ બાજુ મોકલી દઉં તો પછી K બરાબર એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0 મળે. K બરાબર એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0 મળે. આ એપ્સિલોનના છેદમાં જે એપ્સિલોન 0 મળ્યું ને અહીંયા, આ જે એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0 મળ્યું, આને કહેવાય માધ્યમની નિરપેક્ષ પરમિટિવિટી. એપ્સિલોનને કહેવાય માધ્યમની પરમિટિવિટી, એપ્સિલોન 0 ને કહેવાય શૂન્યાવકાશની પરમિટિવિટી. તો તમે જો કોઈ પણ માધ્યમની પરમિટિવિટીને શૂન્યાવકાશની પરમિટિવિટી સાથે તમે જ્યારે ભાગી નાખો ત્યારે તમને તે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક મળે છે, જેને આપણે K વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. કોઈ પણ માધ્યમની પરમિટિવિટીના છેદમાં તમે શૂન્યાવકાશની પરમિટિવિટી મૂકી દો તો તમે ડાઇલેક્ટ્રિક અચળાંક તમને મળે છે K. આને કહેવાય છે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. K ને કહેવાય માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. ને ડાઇલેક્ટ્રિક અચળાંક બરાબર શું તમે લખી શકો? એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0. અથવા તો તમે આને એમ કહી શકો કે શૂન્યાવકાશમાં જે માધ્યમ એપ્સિલોન 0 છે તે શૂન્યાવકાશની પરમિટિવિટી છે. એટલે તમે આને એમ કહી શકો કે માધ્યમની નિરપેક્ષ પરમિટિવિટી, બરોબર? માધ્યમની નિરપેક્ષ પરમિટિવિટી પણ આને તમે કહી શકો. એપ્સિલોન 0 વડે ભાગી નાખવું મતલબ નિરપેક્ષ વેલ્યુ મેળવવી, બરોબર? તો આટલું તમે વ્યવસ્થિત રીતે નોટ કરી લો, પછીનું આગળ આપણે જોઈએ, બરોબર? ચાલો આગળ જોઈએ. હવે અહીંયા જુઓ, આ સૂત્રની અંદર
વી બરાબર ઈડી ઇન્ટુ કે એપ્સાઇલોન 0 માં હું એ સૂત્ર લગાડું છું, બરોબર. વી બરાબર સિગ્મા ઇન્ટુ ડી ડિવાઇડેડ બાય કે ઇન્ટુ એપ્સાઇલોન 0. ઓકે, અહીંયા તમે જુઓ સિગ્માના છેદમાં એપ્સાઇલોન 0, સિગ્માના છેદમાં એપ્સાઇલોન 0, એટલે આને હું આમ લખી શકું સિગ્માના છેદમાં એપ્સાઇલોન 0 ઇન્ટુ ડી બાય કે, આમ લખી શકાય. આ જ સૂત્રનો ઉપયોગ કરું છું. મારે એક તમને બીજું મહત્વનું પરિણામ દેખાડવું છે, તેથી તમે અહીં જોજો, બરોબર. આ સમીકરણ વી બરાબર સિગ્મા ઇન્ટુ ડી કે એપ્સાઇલોન 0 ને મેં અહીંયા લખ્યું, અને આને આમ પણ લખી શકાય સિગ્માના છેદમાં એપ્સાઇલોન 0 ઇન્ટુ ડી બાય કે. તો અહીંયા જો સિગ્મા બાય એપ્સાઇલોન 0, આ બાજુ જો સિગ્મા બાય એપ્સાઇલોન 0, સિગ્મા બાય એપ્સાઇલોન 0 એટલે કોણ છે? E0 છે. તો પછી આની જગ્યાએ હું એમ મૂકી દઉં E0 ઇન્ટુ ડી, E0 ઇન્ટુ ડી ડિવાઇડેડ બાય કે બરાબર વી. E0 ઇન્ટુ ડી, E0 ઇન્ટુ ડી એટલે કોણ છે? E0 ઇન્ટુ ડી એટલે તો V0 છે. તો પછી અહીંયા હું V0 ડિવાઇડેડ બાય કે, તો મને શું મળે? V મળે. તો આ પણ એક મહત્વનું MCQ માટેનું તમને પરિણામ મળ્યું કે અહીંયા તમે જુઓ કે જ્યારે શૂન્યાવકાશમાં તમે લોકો કોઈ શૂન્યાવકાશની અંદર તમને કેપેસિટન્સ C0 મળતું હોય, શૂન્યાવકાશની અંદર કેપેસિટન્સ C0 મળતું હોય, પણ એની વચ્ચે તમે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દો, પછી જે તમને કેપેસિટન્સ મળે તે કેટલું મળે? તો C0 કરતાં K ગણું મળે. આ તમે એક પરિણામ હમણાં અહીંયા જોયું, બરોબર. આ સાઈડ એક તમે આ પરિણામ જોયું. પછી બીજી વાત તમને કરું કે શૂન્યાવકાશની અંદર જો વિદ્યુત સ્થિતિમાન V0 મળતું હોય, શૂન્યાવકાશની અંદર વિદ્યુત સ્થિતિમાન V0 મળતું હોય કેપેસિટરનું, બરોબર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો પછી માધ્યમ મૂકી દો પછી કેટલું કેપેસિટન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળે? તો શૂન્યાવકાશમાં જેટલું મળતું હોય તેના કરતાં K ભાગનું મળે. આ ખાસ યાદ રાખજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે MCQ માટે. શૂન્યાવકાશમાં મળતું કેપેસિટન્સ C0 અને કઈ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દો પછી જે કેપેસિટન્સ મળે છે તેને તમે C કહો, તો તે C કેટલો હોય? તે કેપેસિટન્સ કેટલું હોય? શૂન્યાવકાશમાં મળતા કેપેસિટન્સ કરતાં K ગણું હોય. પરંતુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કેટલો હોય? શૂન્યાવકાશમાં જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તેના કરતાં K માં ભાગનો હોય, બરોબર. આ બહુ મહત્વની વાત છે જે તમે અહીંયા સાબિત કરેલી છે. તો આવી રીતે તમે એની સાબિતી આપી શકો, બરોબર. હવે આપણે આ તો V ની વાત થઈ. એવી રીતે જો મારે E ની વાત કરવી હોય તો E માટે તમે અહીંયા જુઓ, આ સૂત્રનો જો હું ફરીથી ઉપયોગ કરું તો પછી હું એમ કહી શકું, આ પહેલા તમે નોટ કરી લો આટલી વાત, પછી હું રફ કરી દઉં. બોર્ડનો થોડો અભાવ છે તેથી આટલું તમે નોટ કરી લો બાળકો, ઝડપથી વિડીયો પોઝ કરીને. આ સૂત્ર પહેલા અહીંયા મૂક્યું, એની અંદર સિગ્માના છેદમાં એપ્સિલોન 0, સિગ્માના છેદમાં એપ્સિલોન 0 ની જગ્યાએ આપણે E0 મૂકી દીધા, કારણ કે આપણને ખબર છે સિગ્માના છેદમાં એપ્સિલોન 0 એટલે E0, બરોબર. અને આની જગ્યાએ E0 ઇન્ટુ ડી, આ E0 ઇન્ટુ ડી તો V0 નું કામ કરે, એટલે V બરાબર V0 બાય કે. ફરી એકવાર બોલું છું, શૂન્યાવકાશની અંદર મળતા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને જો K વડે ભાગી નાખો, એટલે K માં ભાગનું કરો, તો તમે જે K મૂકેલો છે તે માધ્યમ મૂકવાથી જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે તે V મળશે તમને, બરોબર. અહીં લખવું હોય તો લખી નાખો. આમ કહી શકાય કે જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ વચ્ચે મૂકવામાં આવે ત્યારે મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ શૂન્યાવકાશમાં મળતા વિદ્યુત સ્થિતિમાનના તફાવત કરતાં K માં ભાગનો થઈ જાય છે. ફરી એકવાર બોલું, ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે ત્યારે મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ શૂન્યાવકાશમાં મળતા વિદ્યુત સ્થિતિમાનના તફાવત કરતાં K માં ભાગનો થઈ જાય છે, જ્યાં K એટલે કોણ? ડાઇલેક્ટ્રિકનો અચળાંક, બરોબર બાળકો. ચાલો, આવી જ રીતે હું જો બીજી છેલ્લી વાત કરી દઉં તમને, આ થિયરીની લાસ્ટ ટોપિક, કે જો હું આ સૂત્ર અહીંયા મૂકું, જો આપણે આ સૂત્ર મૂકીએ, બરોબર, કે E ઇઝ ઇક્વલ ટુ સિગ્માના છેદમાં K એપ્સાઇલોન 0, તો સિગ્માના છેદમાં K એપ્સાઇલોન, આને તો આમ પણ લખાય E બરાબર 1 ડિવાઇડેડ બાય K મલ્ટીપ્લાય બાય સિગ્મા ઇન્ટુ એપ્સાઇલોન 0. તો જેમ બાળકો અહીંયા મેં સિગ્માના છેદમાં એપ્સિલોન 0 ની જગ્યાએ મેં E0 મૂક્યું હતું, એમ અહીંયા પણ સિગ્માના છેદમાં એપ્સિલોન 0 ની જગ્યાએ હું શું મૂકીશ? ફરીથી E0 મૂકીશ. તો 1 બાય K મલ્ટીપ્લાય બાય E0. તો પછી તમે આને આમ કહી શકો કે E ઇક્વલ ટુ આ E0 જે છે તેને ઉપર લખી નાખું, E0 મલ્ટીપ્લાય બાય 1 ડિવાઇડેડ બાય K. તો જુઓ ને, પાછું તમને બીજું એક જાણવા જેવું સમીકરણ મળ્યું કે માધ્યમ ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવા પછી મળતું વિદ્યુત ક્ષેત્ર E એ શૂન્યાવકાશમાં મળતા વિદ્યુત ક્ષેત્ર કરતાં પણ K માં ભાગનું થઈ જાય, એટલે કે ઘટી જાય. તો હંમેશા આ વસ્તુ યાદ રાખજો. અહીંયા પણ તમે નીચે લખી શકો છો કે આમ ડાઇલેક્ટ્રિક પદાર્થ કેપેસિટરની અંદર મૂકવામાં આવે ત્યારે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E,
એ શૂન્યાવકાશમાં મળતા વિદ્યુત ક્ષેત્ર E0 કરતા કેમાં ભાગનું થઈ જાય છે. એટલે તમે એમ સમજી શકો કે જો ડાઇલેક્ટ્રિક અચળાંક 5 હોય અને શૂન્યાવકાશમાં મળતું વિદ્યુત ક્ષેત્ર 10 હોય તો આ જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 5 છે તે ડાઇલેક્ટ્રિક પદાર્થ જ્યારે તમે કેપેસિટરની વચ્ચે મૂકશો તો પછી તમારું વિદ્યુત ક્ષેત્ર E જે છે તે 2 જેટલું થઈ જશે. એટલે પેલું જે 10 હતું એ શું હતું? એપ્સાઇલોન 0 એટલે કે શૂન્યાવકાશનું વિદ્યુત ક્ષેત્ર હતું. તેના કરતા 5 ગણું 5માં ભાગનું થઈ જશે. જ્યાં 5 છે એ કોનો છે? અહીંયા તમે જે ડાઇલેક્ટ્રિક અચળાંક મૂક્યો છે તેનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે. તમે લાકડું મૂક્યો છે તો ડાઇલેક્ટ્રિક અચળાંક દાખલા તરીકે 5 હોય તો 5 વડે ભાગી નાખવાનું. તો બહુ સમજી શકાય તેવી વાત છે. તો આમ બાળકો આખી થિયરીની અંદર જ્યાં જ્યાં આપણે કે આવ્યો છે આ કેને ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય છે. બરોબર. હવા માટે અથવા તો શૂન્યાવકાશ માટે જનરલી આપણે એક લઈએ છીએ. હવા અથવા તો શૂન્યાવકાશ માટે જનરલી આપણે એક લઈએ છીએ. બાકીના બીજા પદાર્થો માટે આ ખાસ યાદ રાખજો. બાકી બીજા પદાર્થો જે અવાહક પદાર્થો છે, ડાઇલેક્ટ્રિક પદાર્થો છે, તેના માટે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય 1 કરતાં વધારે, 1 કરતાં મોટું હોય છે. હા, 1 કરતાં મોટું હશે તો જ તો આ કેમાં ભાગનું થશે. એટલે તમે આટલી બધું વાત ન લખો હોય તો તમે શોર્ટમાં લખી શકો કે બીજા પદાર્થો માટે, હવા માટે આવી રીતનું અને બીજા પદાર્થો માટે કેની કિંમત 1 કરતાં કેવી હશે? મોટી હશે. તો એક MCQ મેં તમને OMR પૂછ્યો તો એમાં કે આવે છે કે ઇઝ ગ્રેટર ધેન 1, એનું કારણ આ છે. બરોબર. તો આજે આપણે જે થિયરી ભણ્યા છે તે થિયરીની આખી ડિટેલ આ તમે લખ્યું હોય તો લખી નાખો જલ્દીથી વિડીયો પોઝ કરીને. પછી આખી થિયરીની જો હું તમને ડિટેલ સમજાવી દઉં, આખી થિયરી તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાની છે. નોટબુકની અંદર તમે લખી નાખેલું હશે. તો અહીંયા આપણો 2.13 નામનો ટોપિક પૂરો થાય છે. આ ટોપિકની અંદર તમારે બસ આટલું જ યાદ રાખવાનું છે બાળકો કે જ્યારે કેપેસિટન્સની અંદર ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે ત્યારે ખાસ મહત્વનું બાબત આપણે એ જોયું કે આ શૂન્યાવકાશ છે જેની અંદર કોઈ પદાર્થ મૂકવામાં આવ્યો નથી. આ ધન પ્લેટ થયેલી છે, આ ઋણ પ્લેટ થયેલી છે. આની અંદર હવા અથવા તો શૂન્યાવકાશ માધ્યમ છે. બરોબર. ત્યારે મળતું વિદ્યુત ક્ષેત્ર E0, ત્યારે મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 અને પછી મળતું કેપેસિટન્સ C0 છે. એ કંઈક ને કંઈક તમને મળ્યું છે. પણ યાદ રાખજો, જો આ પ્લેટોની વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરી દેવામાં આવે, કેપેસિટરની અંદર ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દેવામાં આવે તો પછી વિદ્યુત ક્ષેત્ર જે E મળે છે તે શૂન્યાવકાશમાં મળતા વિદ્યુત ક્ષેત્ર કરતાં કેમાં ભાગનું થઈ જાય છે. વિદ્યુત સ્થિતિમાન જે મળે છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ત્યારે જે મળે છે, અહીંયા ડાઇલેક્ટ્રિકની હાજરી છે, અહીંયા ડાઇલેક્ટ્રિક હાજર છે, અહીંયા ડાઇલેક્ટ્રિક ગેરહાજર છે. તમે એમ પણ સમજી શકો. બરોબર. ત્યારે મળતો ડાઇલેક્ટ્રિકની હાજરી હોય ત્યારે મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ શૂન્યાવકાશમાં મળતા વિદ્યુત સ્થિતિમાનના તફાવત કરતાં કેમાં ભાગનું થઈ જાય. અને કેપેસિટન્સ માટે ખાસ રાખજો, સી જે કેપેસિટન્સ મળે છે, ડાઇલેક્ટ્રિકની હાજરીમાં મળતું કેપેસિટન્સ એ શૂન્યાવકાશમાં મળતા કેપેસિટન્સ કરતાં કે ગણું થઈ જાય છે. મિસ્ટેક નહીં કરી નાખતા, અહીંયા પણ કે ભાગનું નહીં કરી નાખતા. બરોબર. આ બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે બાળકો. MCQ માટે ખાસ અને ખાસ IMP છે આ ટોપિક. તમને ઘણી વખત MCQમાં પૂછી નાખે કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 3 છે તેને કેપેસિટન્સમાં મૂકતા મળતું કેપેસિટન્સ કેટલું? જો શૂન્યાવકાશમાં મળતું કેપેસિટન્સ આટલું હોય તો પછી કેપેસિટન્સ કેટલું મળે ડાઇલેક્ટ્રિક માટે? તો તમારે કે ગણું કરી નાખવાનું. તમને એમ પણ પૂછી શકે કે કોઈ કેપેસિટરની વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માની લો કે 10 જેટલો છે. હવે તેમની વચ્ચે જ્યારે કોઈનો ડાઇલેક્ટ્રિક અચળાંક 5 જેટલો છે તેટલો ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ જશે? તો તમારે 5 એટલે કેમાં ભાગનું કરવાનું. યાદ રાખજો, ગુણાકાર નહીં કરી નાખવાનો. આ 3 બાબતો બહુ ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે. બરોબર. અને ત્રીજી બાબત એ યાદ રાખવાની છે કે આ જ્યાં કે લખીએ છીએ તેને આપણે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કહીએ છીએ, કાં તો પછી આપણે એમ કહી શકીએ કે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી. બરોબર. નિરપેક્ષ પરમિટિવિટી એ શું છે? એપ્સાઇલોન 0 અંશમાં છેદમાં મૂકવાનું, એટલે શૂન્યાવકાશ માટેનું જે એને છેદમાં, અને જે માધ્યમ આપેલો છે તેને અંશમાં મૂકવાનો.
આ આપણે ચેપ્ટર 1 ની અંદર પણ ભણી ગયેલા છે, બરોબર ને? વિદ્યુત ભારો અને ક્ષેત્રોની અંદર પણ ભણી ગયા છે કે કે બરાબર એપ્સાઇલોનના છેદમાં એપ્સિલોન 0. આને કહેવાય માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક, બરોબર? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. આશા રાખું છું તમને સમજાણું હશે. મારો બેસ્ટ પ્રયત્ન કરેલો છે મેં તમને સમજાવવા માટે, બરોબર? છતાં પણ તમને ન સમજાય તો જ્યારે આપણે પાછા ક્લાસની અંદર મળીએ ત્યારે તમે તમારા ડાઉટ મને પૂછી શકો છો, બરોબર બાળકો? આજના લેક્ચરમાં આટલું રાખીએ. આજની થિયરી પ્રમાણેની PDF તમને હમણાં ટૂંક સમયમાં વોટ્સઅપ દ્વારા મળી જશે. પહેલાં આખો વિડીયો જુઓ, આખો વિડીયો એક સાથે જોવાની ટેવ રાખો, સાથે સાથે લખવાનું પછી રાખો. જ્યારે હું કહું કે હવે લખી નાખો ત્યારે લખવાનું, બરોબર? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. PDF ને MCQs બધા તમારે સોલ્વ કરવાના છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા મળીશું ત્યારે 2.14 વાળો ટોપિક ચાલુ કરશું, બરોબર? 2.13 ના ટોપિકનું અહીંયા આપણે પૂરું કરીએ. ઓકે બાળકો, બાય.